સદપદ સન્મોગા ઉલટ ભવ મે જાની દુઃખ એક વિઘન જયત બલ ભારી સમકવિષય ઇન્દ્રિય ખિલ ગ્રહે સારી. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત સિદ્ધાંત ભાવની ગ્રંથના 20મા અક્ષર ન ને સંબોધીને આ જીવનરૂપી નાવનો મહિમા સમજાવતા કહે છે કે નન્યા નાવ નરદેહી નિજ સાર. આ માનવ જીવનરૂપી જે નાવ મળ્યું છે એ ભવસાગર તરવા માટે સાર છે, પરંતુ એકલા કોઈ માણસ ભવસાગર પાર થઈ શકતા નથી. એના માટે અનુભવી કોઈ નાવિકની જરૂર છે. નાવ તો મળ્યું છે પણ ચલાવતા આવડતું નથી, શું કરવાનું? તો અનુભવી નાવિકની જરૂર છે, માર્ગદર્શકની જરૂર છે. એક ભજનની અંદર અનુભવની વાત કરતા એક શાંતિદાસ મહારાજ થઈ ગયા. એમણે લખ્યું છે કે ધર્મ ડુંગર ધીરે ચડીએ રે પામર પ્રાણી, ધર્મ ડુંગર અતિ ઊંચો માર્ગ એનો કોચો હે અનુભવીને સાથે લઈએ રે એ પામર પ્રાણી, ધર્મ ડુંગર ધીરે ચડીએ રે પામર પ્રાણી. ત્યાં ડુંગરની વાત કરી છે કે ધર્મરૂપી ડુંગર ઉપર આપણે ચડવાનું છે, તો ધીમે ધીમે ચડવું, બહુ દોડવું નહીં. આપણે 100 કિલોમીટર ચાલવું હોય ને તો ચાલ્યા જઈએ ને એક સરખી ગતિમાં તો વાંધો ના આવે, પણ દોડીએ ને તો 1 કિલોમીટરમાં થાકી જવાય. એટલે ભક્તિની અંદર આપણે નિરંતર ગતિ કરવાની છે, વિરામ પણ લેવાનો નથી. નહીં તો વિરામ લેતા લેતા આરામ કરીએ અને આરામ કરતા કરતા ઊંઘી જઈએ પાછા. એમ સંસારમાં ધાર્મિક ક્રિયાઓ છૂટી જતી હોય છે. એટલે નિરંતર આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો ઉપર ચડવાનું છે પણ રસ્તો નથી જોયેલો, એટલે કોઈ અનુભવી માણસની જરૂર છે. ધર્મ ડુંગર અતિ ઊંચો માર્ગ એનો વાંકો ચૂકો. હંમેશા ડુંગરા ઉપર ચડીએ ને તો સીધો રસ્તો ના હોય, સીધો વાંકો ચૂકો રસ્તો હોય.
અને એક જ રસ્તો હોય ને તો વાંધો ના આવે, પણ અનેક રસ્તા હોય ને ત્યારે પૂછવું પડે કે ટોચ ઉપર કયો જાય છે. અત્યાર સુધી ઘણા બધા રસ્તાઓ હતા, પણ પરમ ગુરુ જે રસ્તો બતાવવા માટે આવ્યા છે એ ટોચનો રસ્તો છે. એટલે કહ્યું કે અનુભવીને સાથે લઈએ રે પામર પ્રાણી. હે પામર જીવો, ભક્તિના માર્ગની અંદર કોઈ અનુભવી મહાપુરુષોને સાથે લેજો. એટલે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં જે જ્ઞાન લઈને આવ્યા છે એ અનુભવનું જ્ઞાન છે. એવું નહીં કે કોઈ પુસ્તકોમાંથી વાંચીને આપ્યું હોય. આજે ઘણા બધા વક્તાઓ છે એ જ્ઞાન આપે છે, પણ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીને આપે છે. એટલે પોતાનું ના કહેવાય. જે મહાપુરુષે ધર્મ ગ્રંથોની રચના કરી છે એમનું જ્ઞાન છે, એમનો સિદ્ધાંત છે. જ્યારે પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ સ્વ અનુભવથી આપ્યું છે. એટલે કહ્યું કે મહાઅનુભવ ગુડ જ્ઞાન હમારા, સમજત નહીં લઘુ બુદ્ધ સંસારા. કોઈક જવરલા જનગતિવંતો, સોહી સમજહી એહી બોધ અનંત. આ તો અનંતનો બોધ છે. કરતા માલિકની ગતિ અનંત છે. અને પરમ ગુરુનું જે જ્ઞાન છે એ મહાન અનુભવ કરાવનારું છે. અનુભવ તો દરેક જ્ઞાનમાં હોય, પણ દરેકનો અનુભવ જુદો જુદો હોય. ધર્મ માર્ગની અંદર ઘણા બધા સાધકો થયા છે અને થશે, અને વર્તમાનમાં પણ હોય છે, પણ દરેકનો અનુભવ જુદો જુદો હોય છે. પરમ ગુરુના જ્ઞાન દ્વારા એમનો અનુભવ એ મહાન છે, ગૂઢ છે. આજ સુધી જગતમાં કોઈ એને પામી શક્યું નથી. સમજત નહીં લઘુ બુદ્ધ સંસારા. લઘુ બુદ્ધિના જીવો એને સમજી શકશે નહીં. લઘુ બુદ્ધિ, પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ નવ બુદ્ધિથી કથેલું છે. જસુજી વાત કરતા હતા, પરમ ગુરુએ પણ ગ્રંથમાં લખી છે. એક ही बुद्ध के सकल पसारा, प्रकृति आद्य पुरुषे तु यही प्रकार हम नव बुद्ध के भव बुद्ध सहित सवेतु. एक ही बुद्ध के सकल पसारा. सारी सृष्टिનો પસારો કરતા માલિકે જે કર્યો છે એ રચના તો નવ બુદ્ધિની છે, પરંતુ એમાં કીટ પતંગથી માંડી અને પ્રકૃતિ પુરુષ સુધી એક જ બુદ્ધિ પોખેલી છે. અને એ એક બુદ્ધિ એ જગતમાં વર્તમાન કરવા માટે છે. નવ બુદ્ધિ એ જગતનું સર્જન કરવા માટે છે. એટલે નવ બુદ્ધિથી જે સર્જન કર્યું છે એ એક બુદ્ધિવાળો કેવી રીતે સમજી શકે? એટલે નવ બુદ્ધિના સાગર કરુણાસાગર બાપજી એ અનુભવ લઈને આવ્યા છે. એમના જ્ઞાનની કરુણા થાય અને આપણને સમજાય, અને સમજ્યા પછી પણ એની શરણાગતિ સ્વીકારીને જો ભક્તિ કરીએ અને કોઈ વખતે એમની કરુણા થઈ જાય ત્યારે ગતિ મળી શકે છે. રીજે ગુરુ જબહી અગમ ગમ દાતા, લે દે સર્વ લક્ષ કરહી સુખ સાધા. આપણે એને બહુ જ અનન્ય ભાવે પ્રાર્થનાઓ કરવી પડશે. જેમ નાનું બાળક માતા આગળ રડતું હોય, એક ભિખારી કોઈ મોટા શેઠની આગળ ભીખ માગે ત્યારે વિનમ્રતાથી પ્રાર્થના કરતો હોય, આજીજી કરતો હોય, કોઈ દુઃખી માણસ હોય, બીમાર માણસ હોય, એ દર્દથી પ્રાર્થના કરતો હોય, એમ આપણે આ સંસારમાં
પ્રાર્થના કરીશું કે રીજે ગુરુ જબ હી અગમ ગમ દાતા. ગુરુ મહારાજ ક્યારેક પ્રસન્ન થઈ જશે ત્યારે અગમ ગતિનું દાન આપી દેશે. ભિખારી કોઈ શેઠ આગળ આજીજી કરે છે અને ખુશ થઈ જાય તો એ થોડું દાન આપી દે. એમ પરમ ગુરુ પણ આપણે જો માગણી એવી કરીએ તો આપે ને, પણ આપણે તો એમ કઈ સામાન્ય રીતે માગીએ તો કિંમતી વસ્તુ ના આપી દે. ખરેખર એની આપણને જરૂર હોય, ચાહના હોય તો જ આપે, લાયકાત હોય તો જ આપે. દારૂડિયો છોકરો હોય અને પછી મા બાપની પાસે બધું માગે એમ બધું આપી ના દે. એટલે પરમ ગુરુ અગમ ગતિ આપે ત્યારે એ વસ્તુ સમજાય છે અને એનો અનુભવ થાય છે. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજશ્રીએ પરમ ગુરુના શરણમાં વિનમ્ર પ્રાર્થના કરી અને એમની ગતિ પ્રાપ્ત કરી અને આ ગ્રંથની રચના કરી છે. એટલે પરમ ગુરુની ગતિ પ્રાપ્ત કરવા માટે નારાયણદાસજી મહારાજશ્રી પણ આપણા માટે એક આદર્શ છે કે કેવી રીતે પરમ ગુરુની ગતિ મળે. એને પ્રથમ મંગલાચરણમાં જ કહી દીધું, મંદમતી મમ જાન કે બસો હૃદય મેં આય, ઈચ્છા અંતર ઉપની ગાવા ગુણ મહિમા. હવે આપણા અંતરમાં પહેલા તો ઈચ્છા થવી જોઈએ ગુરુ મહારાજના ગુણગાન ગાવા. આપણા માટે તો રસોઈ તૈયાર છે, ગ્રંથોનું અધ્યયન કરવા માટે, સત્સંગ શ્રવણ કરવા માટે, ભજન કીર્તન કરવા માટે. બસ ઘરેથી નીકળવું પડે, ઘરની માયા છોડવી પડે. બિલકુલ નથી છોડવાની, પાછું ઘરે જવાનું છે તો પણ છૂટતી. તો બિલકુલ છોડવાનું થાય તો શું થાય? અઘરું કામ છે, પણ છોડવી તો પડશે જ ને. એક દિવસ આ શરીરની માયા છોડવી પડશે અને જે કંઈ પરિવારની માયા છે એ પણ છોડવી પડશે. એટલે આપણે કર્તવ્યનું તો પાલન કરવાનું છે, પણ ભક્તિ કરવા માટે તો થોડો સમય માટે તો છોડી શકીએ ને. કે એ પણ ન કરી શકીએ તો પછી આ માયા શું કામની છે? એમાં સુખ શાંતિ મળશે ને. એટલે અહીંયા નારાયણદાસજી મહારાજશ્રી કહે છે કે માનવ દેહરૂપી નાવ મળ્યું છે, પરંતુ કોઈ અનુભવી ખેવટ ન મળે ત્યાં સુધી આપણે સામે કિનારે પહોંચી શકતા નથી. કારણ કે ભવસાગર બહુ ભયંકર છે, એની અંદર અનેક વિઘ્નો છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ મોટા મોટા મગરમચ્છ છે. આપણે ભક્તિ કરીએ, બધું જ કરીએ, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, મદ, મચ્છર આમનાથી છૂટવું બહુ મુશ્કેલ છે. ભક્તિના માર્ગમાં પણ રસ્તામાં આવે તો આપણને પછાડી દે. કોઈ એમ ના કહી શકે કે ના મને વાંધો ના આવે. એ તો ગુરુ મહારાજની શરણાગતિ સ્વીકારીને એમના પ્રેમની અંદર રસમય બની જાય તો જ એ બચી શકે. કે એ રસ્તામાં આવતા જે પ્રલોભનો છે એના સામું જોવે પણ નહીં. એટલી પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થાય ત્યારે આપણે આ દૂષણોથી બચી શકીએ છીએ. જેટલા પરમ ગુરુના શરણમાં આવીએ, એના સમીપમાં આવીએ, એટલા જ આપણે સંસારના પ્રલોભનોથી બચી શકીએ છીએ. પરમ ગુરુનો જેમ જેમ મહિમા સમજાય એમ માયાનો મોહ સ્વાભાવિક સહજ રીતે ઓછો થાય. એવું નહીં કે આમ આવેશમાં આવીને કશું છોડી દઈએ. કોઈને વળી કથામાંથી સમજાઈ ગયું ઘર છોડી નીકળી જાય તો એમ કામ થાય એવું નથી. પણ ઘરમાં રહીને જ મમતા એની છૂટી જાય, મોહ ના રહે. એવી રીતે માયા છોડીને અગર તો પરિવારમાં રહીને પરિવારના બધા જ સભ્યો પ્રભુમય બને
સંસ્કારમય બને એવું આપણે વાતાવરણ બનાવવાનું છે. એટલે કામ ક્રોધ એ મોટા ભયંકર મગરમચ્છો છે, જેને પકડે એને છોડતા નથી. અને આ જે નાવ છે એ તો શું કરે? જડ છે, નિર્સત્વ નાવ. ખેવટ હોશિયાર, જો ચલાવનારો હોશિયાર હોય તો વાંધો આવે. સાવધાનીથી ચલાવે ગાડી તો વાંધો ના આવે. મિલહી જોગ તો છીનમે ભવ પાર. જો યોગ થઈ જાય, ઘણીવાર કાર્યનો યોગ હોય ને તો થઈ જાય, કોઈ વિઘ્ન ના આવે, એને યોગ કહેવાય. સરળતાથી થઈ જાય. એટલે જીવનમાં જો સારો યોગ મળે, કોઈનો સાથ સારો મળે, સારું વાતાવરણ મળે તો વાંધો ના આવે. પરંતુ ભક્તિ કરે તો એમાં અનેક વિઘ્નો પણ હોય જ છે. એટલો સરળ માર્ગ નથી. જો ખરેખર તમે સત્યના માર્ગે ચાલો તો અનેક વિઘ્નો આવે છે. બાકી રસ્તામાં સમાધાન કરી લો એમની સાથે તો આપણે આગળ વધી શકતા નથી. માયા સાથે સમાધાન કરી લે તો પછી એ આગળ નથી જવા દેતી. એટલે માયાના આવરણો તોડવા માટે વિઘ્નો છે, બીજું કંઈ જ નહીં. સાચો પ્રેમ હોય, ભક્તિ હોય અને વિશ્વાસ હોય તો એને કોઈ આવરણ રોકી શકતું નથી. આવે ખરા પણ એને ભય નથી રહેતો, કારણ કે એની સત્યમાં પ્રીતિ છે, સત્યમાં વિશ્વાસ છે, એને ડર નથી હોતો. એટલે જીવનમાં સત્ય જ્ઞાનથી આપણામાં નિર્ભયતા આવે છે. નિર્ભયતા, પ્રસન્નતા એ જીવનની અમૂલ્ય સંપદા છે. અને એ આપણને ભક્તિથી જ મળે છે, સત્સંગથી જ મળે છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આગળ કહે છે કે વ્રેહ વાયુ સ્વે સદ પદ સન્મુખ. આપણે આ ભવસાગરની અંદર આપણા ઘરે જવા માટે નીકળ્યા છીએ, સામે કિનારે જવા માટે નીકળ્યા છીએ ભવસાગરના. એટલે નાવમાં બેસીને જઈએ છીએ. આ માનવ દેહ રૂપી નાવ છે, એમાં આપણે બેઠા છીએ. તો સામે કિનારે જવું હોય આપણે તો પહેલા તો આ કિનારો છોડવો પડે. કથામાં જવું છે તો શું કરવાનું? ઘર છોડીને જવું પડે. પણ ઘરને આપણે પકડી રાખીએ તો ના જઈ શકાય. અને શિયાળો હોય તો, ઠંડી હોય તો એનો પણ સામનો કરવો પડે, અંધારું હોય તો એનો પણ સામનો કરવો પડે. રસ્તો ખરાબ હોય, આ તો ઠીક છે સારા રસ્તા છે, પણ કદાચ પેલા જૂના સમયમાં રસ્તા સારા નહોતા. અને આ તો ગામમાં ને ગામમાં આવું છે. એક સમય એવો હતો કે વાહનો નહોતા, લોકો બીજા ગામ સુધી સત્સંગમાં જતા હતા. રસ્તામાં નદીઓ આવે તો એમાંથી પણ પસાર થવાનું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પણ લોકો સત્સંગ સુધી પહોંચી જતા હતા. તો એ ભાવના કેવી હોય એમની? એટલે એના માટે કોઈ બહાનું તો હોય જ નહીં. અને આજે તો કે છે આવવાનું હતું પણ જરા કામ આવી ગયું, જરા આમ હતું તેમ હતું. એ બધું આ બધું છોડીને કરવાનું છે. સમય સૂચક. ક્યારેક કાર્યનું મહત્વ સમજવું પડે કે ભાઈ આ કાર્ય આ સમય પૂરતું જ છે, તો એને પ્રાથમિકતા આપીને એ પહેલું કરવું જોઈએ, બીજું કામ પછી કરીશું. એટલે નારણદાસજી મહારાજ શ્રી આપણને રસ્તો બતાવે છે
કે સામે કિનારે જવા માટે ઉલટ અભાવ ભવમે જાની દુઃખ. એક તો આપણી દ્રષ્ટિ સામે કિનારે કરવાની છે કે મારે સામે કિનારે જવું છે. એ નાવની અંદર બેસીને આપણે ગતિ કરવાની છે. નાવ એની જાતે ચાલતું નથી, નહીતર તો આપણે તરીને જતા રહીએ. બીજા કોઈ નાવમાં બેસીએ તો નાવિક ચલાવે છે ને જુદી જુદી રીતે, કોઈ હાથથી ચલાવે, કોઈ મશીનથી ચલાવે, પણ મફતમાં થોડા લઈ જાય. તો પછી અહીંયા તો આપણે જાતે ચલાવીને જવાનું છે. ગુરુ મહારાજ તો આપણને માર્ગદર્શન આપશે, નાવ ચલાવતા શીખવશે, પણ જો એમાં ગફલત કરી તો સમજવાનું મુશ્કેલી આવશે. અને અધવચ્ચે ગયા પછી વાવાઝોડું આવે તો શું કરવું? માનો કિનારે હોઈએ ને સૂચના આપી દે કે ભાઈ સમુદ્રમાં જશો નહીં, ત્યાં તોફાન છે, પણ અંદર ગયા પછી આવે તો શું કરવાનું? અને અમુક વિઘનો તો એવા છે કે બીજા કોઈ તોફાન ન હોય તો પણ રસ્તામાં આવતા જ હોય છે. એની સાવધાની એમણે રાખવી જ પડતી હોય છે. આપણે રસ્તામાં ચાલ્યા આવે ક્યાં ખાડો હોય શું ખબર? આમ તો રોજ ચાલતા હોય તો ખાડો ના હોય, પણ કોઈ ક્યારે ખાડા કરે શું ખબર? ક્યાં ખાડામાં આપણે પડી જઈએ. એટલે ગમે ત્યારે ચાલીએ તો જોઈને જ ચાલવું જોઈએ. તો વિરહરૂપી વાયુ, વિરહનો વાયુ, જો નાવ જતું હોય ને એને પાછળથી જો પવન આવે ને તો એને બહુ ગતિ કરવી ના પડે, મહેનત ના કરવી પડે. હાથે ચલાવતા હોય નાવને, પણ પાછળથી જો પવન આવે તો બહુ વાંધો આવે. વિરહનો વાયુ, વિરહ એટલે શું? વ્રેહ. પરમ ગુરુને પામવા માટે આપણને વિરહ હોવો જોઈએ. સત્સંગ સાંભળવા માટે વિરહ હોવો જોઈએ. સવારે વહેલા ઉઠવા માટે પણ વિરહ હોવો જોઈએ. જેને આપણે મળવું છે એમને મળવાનો એક વિરહ. એટલે જેને પ્રેમ કહી શકાય, પણ પ્રેમ જેટલો હોય એટલા એના વિયોગનું જે દુઃખ હોય એને વિરહ કહેવાય. કે માણસને જેમાં પ્રીતિ હોય ને એ વ્યક્તિ ન મળે અગર તો એનાથી જુદી રહે ત્યાં સુધી એને ચેન પડે. આપણને તો એ મજા છે, જલસો છે, શું વાંધો છે, ખાઈ પીને મોજ કરીએ. દુઃખ આવે ત્યારે દુઃખ છે, પણ બાકી સુખ હોય ત્યાં સુધી તો કોઈ ચિંતા છે. પરંતુ પરમ ગુરુના જે પ્રેમી છે એને દુનિયાના રમકડા મળી જાય એનાથી સંતોષ અનુભવતા નહીં. તો રઘુરામ મહારાજ પાસે 5 સિદ્ધિઓ હતી, ના બધો વૈભવ ઉભો કરી દે. એમના માટે કશું જ નહોતું. વિચાર કરો, કોઈ રેવા સરખો આશ્રમ એની પાસે નહોતો, એમ જ ફરતા હતા. આ તો છેલ્લે એમણે મુકામ ઉમરા કર્યું, પરમ ગુરુને એક સ્થાન બનાવ્યું અને ત્યાં એમણે સમાધિ લીધી. ત્યાં એમની એક ઉર્જા છે. એટલે પરમ ગુરુના માર્ગની અંદર જ્ઞાન માર્ગ પણ છે, ભક્તિ માર્ગ પણ છે અને ત્યાગનો માર્ગ પણ છે. 3 વિભૂતિ છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી એ જ્ઞાનના ઉપાસક છે. જ્ઞાન માર્ગે એમણે ભક્તિ કરી છે. જોકે જ્ઞાન હોય એટલે માત્ર વાતોનું જ જ્ઞાન ન હોય, એમાં ભક્તિ અને ત્યાગ પણ હોય છે. પરિપૂર્ણ હતા. એનામાં તો ત્રિવેણી સંગમ કહીએ તો પણ વાંધો નથી. અને અચરતબા એ ભક્તિ પ્રધાન હતા. જોકે એને પણ જ્ઞાન પ્રદાન કહેવામાં વાંધો નથી, કારણ કે અચરત સાગર ગ્રંથ બહુ અદ્ભુત બનાવ્યો છે.
દુનિયાના વિદ્વાનોને સમજવામાં પરસેવો આવી જાય એવો છે, પરંતુ ભક્તિ પ્રધાન એટલા માટે હતા કે એને ટેકમાં બહુ વિશ્વાસ હતો, પરમ ગુરુની આજ્ઞામાં. એટલે નિયમનું મહત્વ છે, ટેકનું મહત્વ છે. અને છેલ્લે જ્યારે પરમ ગુરુ વિદાય થયા ત્યારે પણ એ હઠ લઈને બેઠા હતા કે નહીં, પરમ ગુરુ મને દર્શન આપે, મને તો બસ એના પ્રગટ સ્વરૂપમાં જ પ્રેમ છે, એવી એની ભક્તિની પ્રીતિ હતી. અને તપસ્વી રઘુરામ મહારાજનો તો ત્યાગનો માર્ગ છે. એમની પાસે જ્ઞાન પણ હતું, એમની પાસે ભક્તિ પણ હતી. એના સહારે જ ત્યાગ ટકી શકે. ત્યાગ કોઈ એકલો નથી હોતો. અહીંથી માણસ ઘર છોડીને ચાલ્યો જાય, કરે હું? એની પાસે જ્ઞાન હોય તો જ જઈ શકે, અને ભક્તિ હોય તો જ તપ કરી શકે. પણ એનામાં પ્રધાન તપ હતું, ત્યાગ હતો, કે પોતાના દેહ માટે પણ કંઈ વધારે વસ્તુ નહીં. કમસે કમ 2-4 જોડી કપડાં તો આપણે રાખીએ કે નહીં ક્યાંક જઈએ તો, પણ એની પાસે તો એટલાય નહોતા. એટલે આપણામાં પરમ ગુરુના વિયોગનું દુઃખ થાય તો જ પરમ ગુરુની પ્રાપ્તિ થાય. દર્શન કરવા સવારે આવવાનું હોય તો આપણને બેચેની થવી જોઈએ, પણ આપણે તો લગન બગન હોય તો ચાલી જાય, હે ના જઈએ તો. પરંતુ અચરતબાનો નિયમ હતો, એવો જો નિયમ રાખીએ ને તો જ પડાય. હો કે ભાઈ દર્શન કર્યા પછી જ અન્ન જળ લેવાનું. બોલો, પડાય કે ના પડાય? કારણ કે ભોજન તો છૂટે જ નહીં. ભોજનને મહત્વ આપીએ એટલું નિયમને મહત્વ આપીએ તો પડાય. પણ એવા તો આપણા કોઈ નિયમ નહીં કે આ ના પડાય તો કંઈ જ નહીં, ના પડાય તો શું કંઈ નહીં, ચાલી જાય. પણ ના, નિયમનું મહત્વ છે, એમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ કેવો? કોઈ પણ સંજોગોમાં છૂટે નહીં. એટલે પરમ ગુરુના વિયોગનો એક વિરહ હોય તો એની નાવ છે ને એના વિરહના વેગથી ચાલે. સ્વે પદ સન્મુખ, જે પોતાનું ઘર છે, સદપદ છે, એના સન્મુખ એની દ્રષ્ટિ રહે કે મારે અહીંયા જવું છે. જ્યાં જવું છે એને પામવા માટે એક વિરહ હોય છે. ઉલટ અભાવ ભવમે જાની દુઃખ. એ પરમ ગુરુના શરણમાં શા માટે જવાનું? આ સંસારમાં કેટલું બધું સુખ વૈભવ છે, એને છોડીને એમાંથી પાછા વળીને આપણે તો પરમપદ તરફ જવાનું છે. જેટલા ભોગ વૈભવ હોય એટલા છોડવા અઘરા છે. પરંતુ જ્ઞાન હોય, સમજણ હોય તો માણસ બહુ સંયમમાં રહી, સાદગીપૂર્ણ રહી, સરળ રીતે જીવન જીવી અને એ જે સંપત્તિ હોય એનો સદુપયોગ કરી શકે છે, સેવાના માર્ગની અંદર વાપરી શકે છે. આ શરીર છે તો જોઈએ એટલું કામ કરીએ ઘરમાં, પરિવાર માટે, એ સિવાય તો કે પરમાર્થ માટે જરૂર હોય ત્યાં સુધી ઘરમાં યોગદાન આપીએ, પછી શેષ જીવન સેવા માટે. કઈ મહાપુરુષોને તો સત્ય સમજાયું ત્યારથી જ એને સેવામાં પોતાનું જીવન આપી દીધું. પરિવારની પણ ચિંતા ન કરી. એને ખબર છે કે આ એવું પુણ્ય છે કે પરિવારને પણ એ સુખી કરશે. જ્યારે મોટા ભાગના લોકો પરિવારની ચિંતા માત્ર આર્થિક કરે તો આર્થિક રીતે તો સુખી થઈ જાય છે, પણ એ સંપૂર્ણ સુખી થઈ શકતા નથી. એટલે મહાપુરુષો જે કાર્ય કરતા હતા એમાં એને એટલો વિશ્વાસ હતો કે આ કાર્ય એટલું મહત્વનું છે કે આ કાર્ય કરવાથી મારા પરિવારને પણ એક સારી પ્રેરણા મળશે.
અને ભગવાનના ભરોસે એ પરિવારને પણ મૂકતા હોય છે. અને ભગવાન એનું કામ પણ કરતા હોય છે. ભગવાનમાં જે ભરોસો કરે છે એમાં કસોટી બહુ ભયંકર હોય છે. નિયમ પાળવામાં, એમની સેવા કરવામાં, એની ભક્તિ કરવામાં, એમના ભરોસા ઉપર જ્યારે ચાલીએ ત્યારે આપણી બરાબર કસોટી થાય કે તમારો પ્રેમ સાચો છે કે કાચો છે. કાચો હોય તો આપણે ઊભા રહી જઈએ. એટલે સંસારમાં અભાવ ક્યારે થાય કે જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો સંસારમાં દુઃખ જ છે. સર્વત્ર તમે જુઓ તો દુઃખ જ છે. બંગલો બની જાય એનાથી કંઈ સુખી થઈ જાય એવું નથી. બંગલો એક વ્યવસ્થા છે, છતાં પણ માણસને કોઈ ચિંતા હશે. એના ઘરમાં તમે પૂછો ભાઈ કેમ છો, સુખી છો? પણ સંપૂર્ણ નિખાલસ ભાવથી કહે ને તો કે મારે જરા આ તકલીફ છે, મારે બીજી તકલીફ છે. કઈ ને કઈ તકલીફ, એક જ તકલીફ માણસને દુઃખી કરી દે છે. બંગલાનું સુખ હોય તો એમ નથી કહેતા મારે તો ઘણું બધું ઘરમાં સુખ છે, કોઈ ચિંતા નથી. પણ નાનકડી ચિંતા પણ એને દુઃખી 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 કરી દે છે. તો જીવનમાં દુઃખ અને સુખ તો ડગલે ને પગલે આવ્યા જ કરે છે. આર્થિક સગવડ ના હોય તો પણ દુઃખ છે. ઘરમાં સંતાન ન હોય તો દુઃખ છે. સંતાન થયા પછી પણ દુઃખ છે. એવું નથી કે ભાઈ સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ તો સુખ છે. હમણાં એક ફોન વચ્ચે આવ્યો હતો કે એમના મેરેજ થયા પણ સરખું ના ચાલ્યું, તો અત્યારના જેવું જ છે બધું. દુઃખ થયું ને. મેરેજ થયા હશે ત્યારે કેટલી ખુશી હશે, કેટલા ધામધૂમથી લગ્ન કર્યા હશે, પણ એની ખબર નથી કે આ કેટલા દિવસનો સંબંધ છે. આ સત્યતા છે સંસારની, અને એમાં આપણે મમત્વ રાખીને બેઠા છીએ. આ સંબંધો જોડાય થાય, બધું સહજ રીતે થવા દો એમ. એમાં કંઈ પણ થઈ શકે. અત્યારે તો લગ્નના વીમા ઉતરાવે તો સારું. તો બીજા મેરેજ થયા તો એમ થાય કે સારું સારું ઘર સારું છે. આગળ જતા એમને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ 6 મહિના નહોતા થયા ત્યાં એને કેન્સર હતું, કંઈ કે હૃદયમાં કંઈક પ્રોબ્લેમ હતો. એટલે ખુશિયા સાથે દુઃખ પણ આવે છે પાછું, કંઈ ને કંઈ પ્રકારનું દુઃખ આવી જાય. હવે 6 મહિનાના બાળકને ઓપરેશન કરવાનું, હવે જીવિત રહે ના રહે, દુઃખ તો ખરું છે. સગવડતા ના હોય પૈસાની તો પણ એ કરવાનું. ઘણા બાળકો અપંગ જન્મે છે, કાયમ માટે એના જીવનમાં દુઃખ બાળકોને જોઈને. એ બાળકને લઈને બધું જ સુખ છોડી દેશે. બોલો, એ બાળકને સાચવવામાં એ ક્યાંય ન જઈ શકે, અને બાળકની સેવા એને એટલી કરવી પડે કે ના પૂછો વાત. એને જોઈને મને એમ થાય કે માણસ એમાંથી પણ શીખે કે આ કેટલી બાળકની સેવા કરે છે, બધા સુખનો ત્યાગ કરીને. તો જેના ઘરમાં આવી સમસ્યા નથી એ કેમ બધું ના કરી શકે? સમસ્યા હોય તો આપણે એમાં રોકાઈ જઈએ, સમસ્યા ના હોય તો આપણે કરી શકતા. તો નવું નવું કંઈક ઊભું કરીએ છીએ, બધું કામ વધાર્યા જ કરીએ. બધું બજારે ગયા નથી ને ઘરમાં કશું લાવ્યા, જરૂર હોય આખું ઘર ભરાઈ જ જાય. ધીમે 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 કરતા ભરચક થઈ જાય, બધા રૂમ ભરાઈ જાય, બાથરૂમ ભરાઈ જાય, ખૂણો ખાંચો જે હોય બધું ભરાઈ જાય. થોડા દિવસ વાપરવાનું, ના વાપરાય તો
ઉલટ અભાવ ભવ મેં જાની દુઃખ. સંસારમાં જો દુઃખનો અનુભવ થાય કે દુઃખરૂપ દેખાય, આમ તો જન્મવાનું ને મરવાનું આ બહુ મોટું દુઃખ છે. મરતા જોઈએ તોય માણસને એમ થાય કે આ બધું દુઃખ છે. કોઈને મરવાનું દુઃખ છે, કોઈના સભ્ય મૃત્યુ પામે છે એનું એને દુઃખ છે. એટલે કોઈ મહાપુરુષે કહ્યું કે મર્યા પાછળ તમે શું રડો છો? રડનારા પણ રહેનારા એ રહેવાના નથી, તમે મરવાના જ છો. એટલે મરનારાને તમે શું રૂવો છો? જે વર્તમાનમાં દુઃખી હોય એના માટે રડો ને, એને મદદ કરો ને. જે ગયા એની પાછળ રડવાથી શું મળવાનું? પણ સંબંધ હતો એટલે રડે છે. ઉંમરવાળા જાય તો હવે નથી કંઈ બહુ દુઃખ થતું, પણ નાની ઉંમરમાં કંઈ થાય તો સ્વાભાવિક દુઃખ થાય છે. એટલે ઉલટ અભાવ ભવમે જાની દુઃખ. સંસારમાં દુઃખ જાણીને અભાવ રાખી અને આપણે પરમાત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે, પરમ ગુરુ તરફ દ્રષ્ટિ કરવાની છે, સર્જનહાર તરફ દ્રષ્ટિ કરી અને આપણે એને પામવા માટે એક વિરહ જાગે. જેમ એક બાળકનો માતા પ્રત્યે પ્રેમ હોય એવો પ્રેમ જ્યારે ગુરુ મહારાજની અંદર અને કૈવલ કર્તાની અંદર જાગે, એને પામવા માટે. જેમ મીરાની લગ્ની લાગી ભક્તિની, પૂર્વજન્મની એની કમાણી હશે, પણ વર્તમાન જન્મમાં બાળપણથી જ એને કૃષ્ણમાં પ્રીતિ થઈ ગઈ હતી. અને કોઈ સાધુ સંત એમને ત્યાં આવ્યા અને એ મહાત્મા એ કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા. તો નાની મીરા હતી, પેલાનું નામ તો કંઈક જુદું પણ હતું, પેમલ પણ કહેવામાં આવે છે. પછી એનું નામ મીરા થયું. તો એ સંતોના સાનિધ્યમાં એ સેવા પૂજાના દર્શન કરતી અને એનામાં એક ભક્તિભાવ જાગ્યો સેવા કરવાનો. તો એ મહાત્માએ એને બહુ પ્રીતિ થઈ ગઈ. એટલે કે છે આ મહાત્મા ચાલ્યા જશે તો મૂર્તિ લઈને તો જતા રહેશે. એમને પોતાની એટલી બધી પ્રબળ ઈચ્છા થઈ ગઈ. તો એની ભક્તિ ભાવના જોઈને મહાત્મા એને પ્રસાદી રૂપે મૂર્તિ આપીને ગયા. અને એને માયા લાગી કૃષ્ણની કે એના લગ્ન થયા તો એ કૃષ્ણની મૂર્તિ સાથે એમણે લગ્ન કર્યા, સાથે રાખીને અને એમની સાથે લગ્ન કર્યા. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. એક પ્રીતિ કેવી હોય છે. તો પરમ ગુરુ માટે પણ નારણદાસજી મહારાજ શ્રી કહ્યું, મેં તો પરમ ગુરુ પતિ સાથે પ્રીતલડી જોડી રે, માથે પતિ હતા મનાદિક નાખ્યા તે મોડી રે. મનના માનેલા તો ઘણા પતિ હતા, લગ્ન થયા પહેલા તો મનથી કેટલાય માનાવે, આય સરસ છે, નાય સરસ છે, નાય સરસ છે. એમાં દુનિયામાં જેટલા ધર્મ છે, ઈષ્ટ છે, એ બધા જ પતિ રૂપે છે. એમાંથી આપણે એક પતિની પસંદગી કરવાની છે. મેં તો પરમ ગુરુ પતિ સાથે પ્રીતલડી જોડી રહે. અહીંયા પતિનું સંબોધન કર્યું છે એટલે પોતે એક પતિવ્રતાના રૂપમાં. અહીંયા કોઈ લૌકિક સંબંધની વાત નથી, પરંતુ એક પતિવ્રતાના પ્રેમની વાત છે. એનો પતિ સાથે જે પ્રેમ હોય એમ આપણે પરમ ગુરુ સાથે પ્રેમ જોડવાનો છે, પવિત્ર પ્રેમ. પછી એના માટે આ સંસારમાં કોઈ વિશેષ રહ્યું નહીં. અત્યારે તો લોકોને લગ્ન થાય તો ઘરવાળા જોડે સબ પ્રેમ હોય, પણ એના કરતાં વસ્તુઓ પ્રત્યે એટલો પ્રેમ હોય કે ઘરવાળા જોડે પણ બગાડી દે.
પતિ સાથે મુખ્ય પ્રેમ હોય એના આગળ વસ્તુનું કોઈ મહત્વ જ નથી. આ બધું એને જ આપી દેવાનું કે આપણા માટે કોઈ વસ્તુનું મહત્વ ના હોય, બધું એની સેવામાં અર્પણ કરવાનું હોય. પણ આપણને તો સંસારના ભોગ એટલા પ્યારા લાગે કે આપણે ગુરુ મહારાજ પણ ભૂલી જઈએ. જે ભોગ મળે એમાં પણ ગુરુ મહારાજનું સ્મરણ થાય અને વિવેકપૂર્વક ઉપયોગ થાય અને વિશેષ સેવાની અંદર એ વપરાય. કોઈ પણ વસ્તુ હોય તો એ દ્રષ્ટિથી આપણે જીવીએ તો એનું સ્મરણ થાય કે જે વસ્તુ આપણે બાધારૂપ ન બને, દુઃખરૂપ ન બને. જ્યારે વસ્તુઓની અંદર મમતા હોય છે ત્યારે જ એ મળે તો આનંદ અને ન મળે તો દુઃખ થાય છે. એક શેઠ હતા, એની એક ફેક્ટરી હતી. તો એ ફેક્ટરી હતા બહાર અને અંદર કંઈક શોર્ટ સર્કિટ થઈને આગ લાગી ગઈ. તો શેઠ તો રો કકળમણ્યા કરવા, કે છે આપણી ફેક્ટરી બળી ગઈ, કેટલું બધું નુકસાન થયું. તો એક છોકરો આવ્યો એમનો મોટો, કે આ તો આપણે અઠવાડિયા પહેલા જ એની ડીલ કરી હતી ને, વેચી દીધી છે. ઓહો, તો વાંધો નહીં લ્યો. હા, બીજાની બળી જાય તો વાંધો નહીં, આપણી બળે તો તકલીફ છે. આ સ્વાર્થ કેવો છે! અને એ પણ ફેક્ટરીમાં મમતા કેટલી છે! બળી ગઈ છે તો બળી ગઈ છે, સ્વાભાવિક છે, નુકસાન થયું છે તો થયું છે, પણ કોઈનું થાય તો વાંધો નથી લે. પણ બીજો છોકરો આવ્યો, એ કે વાત થઈ હતી પણ હજુ આપણે ડોક્યુમેન્ટ કર્યા નથી, કે છે. વળી પાછી શરૂઆત થઈ ગઈ. એ રડવાનું ચાલુ કર્યું. તો ત્રીજો છોકરો આવ્યો, ચિંતા નહીં, કે છે આપણે વીમો ઉતરાવેલો છે. હા, તો વાંધો નહીં. આવું છે મન આપણું. સંસારની માયામાં કેવું લાગેલું છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે, એક વિઘન જે અતલી બલ ભારી, ચમક વિશે ઇન્દ્રિય ખીલ ગ્રહે સારી. જો વિરહનો વાયુ હોય ને તો સરળતાથી પહોંચી જાય સામે કિનારે, ગતિ મળે. પરંતુ એક વિઘન છે. કયું? તો કે અત્યંત બલવાન અને ભારી ભયંકર વિઘન છે. એ કહ્યું તો કે ચમક વિશે ઇન્દ્રિય ખીલ ગ્રહે સારી. સંસારના વિષયો છે, ચમક છે, ચમક એ ખેંચે છે આપણને. સંસારના વિષયોમાં એક પ્રકારનું આકર્ષણ પડેલું છે. કર્તા માલિકે જગત બનાવ્યું, એમાં જે વિષયો બનાવ્યા એનું આપણને આકર્ષણ છે અને એમાં આપણને આનંદ પણ આવે છે. રૂપ રંગ જોઈને કોને ગમતું નથી? કયો સારું કોને નથી ગમતું? રૂપાળું કોને નથી ગમતું? દરેક વસ્તુ આપણને ગમે છે, સુંદર હોય આપણને ગમે છે. પણ ક્યારેક એ જ સુંદરતા આપણા માટે દુઃખનું કારણ પણ બની જાય. માણસ વિવેક પણ ચૂકી જાય. કારણ કે સુંદરતાનું આકર્ષણ છે તો કોઈ એક વસ્તુ પૂરતું એ સીમિત નથી રહેતું. માણસનામાં પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ એટલે એ ગમે ત્યાં વિવેક ચૂકી જાય. સ્વાદ કોને નથી ગમતા? પણ ક્યાંક વિવેક ચૂકી જાય. ન ખાવાનું ખાવામાં સ્વાદ આવી જાય. સમજણ હોય તો વાંધો ના આવે, નહીં તો મુશ્કેલી તો છે જ. ઘણા બધા જ્ઞાનીઓ હોય એ પણ એમાંથી છૂટી શકતા નથી. મોટા મોટા ધર્મગુરુઓ પણ નથી છૂટી શકતા. હમણાં એક ધર્મસભામાં અમે ગયા હતા. ધર્મસભા પૂરી થઈ પછી ભોજન ચાલ્યું. ભોજન પૂરું થયું ને પછી પાછા એ મંચ ઉપર પાછા બધા સંતો આવીને બેઠા. કારણ કે એનો વ્યવહાર કરવાનો હોય ને એટલે. પણ જેમાં પછી બધા ઘણા બધા બંધાણી હતા ને ફૂંકવા માંડ્યા. કોઈ કોઈને કહેતું નથી કે આ નહીં કરાય. મેં કીધું આટલો પણ વિવેક રાખતા નથી. હા, પેલી સભા હતી ત્યારે તો બધા બેઠા હતા,
ત્યાર તો પબ્લિક પણ સામે હતી, પણ જેવી સભા પૂરી થઈ, જમવાનું પૂરું થયું ને ફૂંકવાવાળા ફૂંકવા માંડ્યા બીડીઓ. એટલે ધર્મગુરુઓ પણ આમાંથી બચી શકતા નથી. એક ભયંકર વિઘન છે કે આ સંસારની અંદર જે વિષયો છે, 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દનું આકર્ષણ કાનને છે. સારા શબ્દ સાંભળી તો વાંધો નહીં, પણ કોઈની વાતો થતી હોય તોય આપણે બહુ મીઠી લાગે. બોલો, હે, એમાં કંઈક રહસ્ય હશે. શું છે? અને લોકો છે ને ધીમે બોલે ને તોય સંભળાય જાય. બોલો, મને તો કોઈ ધીમે ધીમે વાત કરે ને તો સંભળાય જ નહીં. ગુચપુચ કરે, પછી ના સમજાય તો જવા જ દઉં. મેં ગયું, જેટલું ના સમજાય તો શું કરવાનું, કઈ નહીં. એટલે બીજાની વાતમાં લોકોને બહુ જ રસ હોય છે, ખબર નહીં. કરવું કંઈ ના હોય તો પછી રસ લેવાનો શું મતલબ છે? અને એ વાતો પછી આમ તેમ લઈ જવામાં લોકોને રસ હોય છે. આમાં જ લોકો ખોટી થતા હોય છે. એટલે આપણને એના ગુણ ગાવામાં રસ રહેતો નથી. દુનિયાના રૂપરંગમાં આકર્ષણ હોય છે, એટલે એનું જે સ્વરૂપ છે સુંદર, એની સુંદરતા આપણને દેખાતી નથી, એની દિવ્યતાના દર્શન થતા નથી. સ્પર્શનું આકર્ષણ છે દુનિયામાં, વિકારી સ્પર્શ માણસને અધોગતિની ખાઈમાં નાખી દે, પછી એને કોઈની સેવા કરવામાં રસ આવતો નથી. ગંધ, વિલાસી ગંધ, પછી એને સાત્વિક સુગંધ પ્યારી લાગતી નથી. મંદિરની અંદર સાત્વિક સુગંધ છે, પણ જ્યાં મહેફિલો ચાલતી હોય એની અંદર જે રજોગુણી સુગંધ હોય, પરફ્યુમસ છાંટતા હોય ને, એક આકર્ષણ છે રજોગુણી. તો સંસારમાં 5 પ્રકારના વિષયો છે, એનું જે આકર્ષણ છે ઇન્દ્રિયોને, એ જ વિઘન છે, બીજું કંઈ નહીં. આપણે ભક્તિના માર્ગે નીકળી ગયા, પણ ઘરેથી મંદિર સુધી આવીએ તોય રસ્તામાં વિઘનો આવે. ઘરમાં રહીએ તોય આવે, મંદિરમાં રહીએ તો પણ ઇન્દ્રિયો છે એને કોઈ ને કોઈ વિષય મળી જાય છે. સાત્વિક વાતાવરણમાં પણ લોકો રજોગુણનો સ્વાંગ લઈને આવે છે. રજોગુણી સ્વાદ પણ હોય છે, રજોગુણી વાતો પણ આવી જાય. આપણે ત્યાં મંદિરોની કઈ પૂર્ણ મર્યાદાઓ રહેતી નથી હોતી કે મંદિરની અંદર પ્રવેશ કરીએ એટલે પછી આપણે અનુશાસનમાં રહીએ. ઘણા તો અંદર બીડીઓ પીતા હોય, પડીકીઓ ખાતા હોય, બાથરૂમમાં ઠૂઠા નાખી આવે. બોલો, એમાં જઈને પી આવે, કારણ કે બધું હરખું જ હોય, એમાં તો દુર્ગંધ. એટલે મોકો છોડે નહીં. એટલે વિષયો તો માણસને ગમે ત્યાં પછાડે છે. એક જયતારામ પંચાલે સરસ ભજન બનાવ્યું છે. ઓમ વાલા હું તો પડી આ ભૂલી તાર નામમાં, ઘેલી બની સુરતા મારી પ્રભુ તાર નામમાં. એ ઓમ વાલા હું તો, સોરી બીજું ભજન છે. ઓમ હરિ ભજવા કરવા બેઠા મઢી, જો જે માયા એવી લેવે ના રગડી. એકાંતવાસ પ્રભુ ધ્યાન ધરાય છે, હે ભૂરી એકાંત માયા સંગ રોડાઈ છે. જાળવજે વાગણ એ માયા રહી બકરી, જો જે માયા એવી લેવે ના રગડી. ઓમ હરિ ભજવા કરવા બેઠા મઢી. આ મઢીની વાત કરે છે. એકાંતમાં જઈ મઢીમાં જઈને ભજન કરવા બેસે ત્યાં પણ સાવધાની, જો જે માયા એવી લેવે ના રગડી. એકાંત
એકાંતવાસ પ્રભુ ધ્યાન ધરાય છે. એકાંત બહુ મહત્વનું છે. ઘરમાં તમારે ભજન કરવું હોય ને બધા વાતો કરતા હોય ને તો આપણને એમ થાય કે અહીંયા કઈ મજા આવતી નથી. એકાંત બહુ મહત્વનું છે, જ્યાં આપણને શાંતિ મળે. પણ અત્યારે લોકોને એકાંત ગમતું નથી. ક્યાંક 2 જણા બેઠા હોય ત્યાં જઈને બેસે. એટલે એકલા ભજન કરીને જેટલું એકાંત મળે એનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. એવું નહીં કે નવરા પડ્યા બાજુમાં જઈને વાતો કરવા બેસી જઈએ. આ વાતો કરવાની પણ એક આદત પડી જાય ને પછી આપણને ગમે નહીં. આ મોબાઈલ જેવી આદત છે. અત્યારે મોબાઈલ વગર લોકોને ગમે નહીં. હા, વ્યવસાય માટે ટેકનોલોજી બધું જરૂરી છે, પણ અત્યારે તો બીજી આદતો પડી ગઈ હોય જોવાની, તોય લોકોને ચેન ના પડે. આ કોરોના આવ્યો ને એમાં મોબાઈલે બહુ સપોર્ટ કર્યો. બાકી લોકોને ઘરમાં રહેવું અઘરું પડી જાય. અને અત્યારે 5 જણા ભેગા બેઠા હોય તો 5 ભેગા ના બેઠા હોય, હવ એકલા જ રહેતા હોય હવની દુનિયામાં. એટલે આમ જોતા મોબાઈલે પરિવારને અલગ પણ કરી દીધા છે. એનો ભાવ બધાનો છે ને ખેંચી લીધો છે. એમ પરમ ગુરુમાં જે આપણો ભાવ છે ને આ સંસારમાં આ રીતે જ ખેંચાઈ ગયો છે. એટલે ઇન્દ્રિયોને વિષયોનું આકર્ષણ છે એ સાધુ બની જાય તો પણ જતું નથી રહેતું. એના ગુણ છે ઇન્દ્રિયોના, એનો સ્વભાવ છે એ તો છે જ. એ મઢીમાં જાય તો જ્યાં સુધી એને વિષયો ન મળે ત્યાં સુધી સલામત. અને એના અંતરમાંથી વિષયો પ્રત્યેની આસક્તિ જ્યાં સુધી નિર્મૂળ ન થઈ હોય ત્યાં સુધી એના માટે ખતરો છે, કોઈ પણ વ્યક્તિ હોય. એટલે હરિનું ભજન કરવા માટે મઢીમાં બેઠા છે, પણ કહે છે એકાંતવાસ પ્રભુ ધ્યાન ધરાય છે. ઉત્તમ છે એકાંત. ગુરુ મહારાજ કહે છે આસન દ્રઢ એકાંત જમાઈ, ગુરુ ચરણન પ્રથમ લહેલાઈ. ઘરમાં એકાંત ન મળે તો મંદિરમાં આવીને એકાંતમાં. પણ અહીંયા પણ મન ભટકે ને એનું ધ્યાન રાખવાનું. એ તો કઈ બેન આવી છે, કયો ભાઈ આવ્યો છે, તો અહીંયા વાતો કરવા બેસી જાય. મન તો જો એકવાર આદત પડી જાય કોઈની સાથે વાતો કરવાની, એટલે બને ત્યાં સુધી બિનજરૂરી વાતો નહીં કરવી જોઈએ. હા, મંદિરમાં એ વાતો ન થાય એવું નથી, કામકાજ હોય એ વાત તો કરવી જોઈએ. તો એકાંતવાસ પ્રભુ ધ્યાન ધરાય છે ને બુરી એકાંત માયા સંગ રોળાય છે. એક એકાંત એવું હોય છે કે જેનો ગેરલાભ લઈ અને લોકો માયાની અંદર રોળાઈ પણ જાય છે. કોઈ વ્યક્તિ એકલી જતી હોય રસ્તામાં તો એકાંતનો કોઈ ગેરલાભ પણ લેતા હોય છે. કોઈ ઘરમાં એકલું હોય અને ક્યારેક એકાંત પણ માણસને મતિભ્રષ્ટ કરે છે. એટલે એકાંતમાં પણ કોઈ માયા આવી જાય એટલે આપણે ત્યાં મર્યાદાઓ મૂકેલી છે. એકાંતમાં કોઈએ એકલા કોઈ વિજાતી વ્યક્તિ સાથે રહેવું નહીં, એમાં ખતરો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના સભ્યને કોઈ ગમે તેની સાથે એકલા મોકલે નહીં, એવી એક અંદર સમજણ હોય છે કે ના, ભલે રિલેશનમાં હોય ઘણીવાર તો પણ લોકો વિચારતા હોય છે પણ કેવી રીતે રહેવાનું સંસારમાં. આ માયા છે ને, ઘણા ઋષિ મુનિ એને આગળ કહ્યું જાળવજે વાઘણી માયા રહી બકરી. આ માયા છે ને એ વાઘણ છે પણ બકરી થઈને આવે હો પાછી. જેમ ઘણી વખત ને ચમત્કાર બતાવતા કે બકરી હોય અને એમાંથી પાછું સ્વરૂપ બદલાઈ જાય, વાઘણનું થઈ જાય. કારણ કે એને લલચાવા હોય ત્યારે બકરી થઈને આવે અને પછી જ્યારે એની જાળમાં આવી જાય ત્યારે વાઘણનું રૂપ લઈ લે. એમ સંબંધો કરવા હોય ત્યારે બકરી જેવા, પછી વાઘણ જેવા થઈ જાય, પોતાનું અસલી સ્વરૂપ બતાવે અને પછી ઘરમાં ડખા થાય. એમ માયા દેખાય આમ બહુ ભોળી ભલી બકરી જેવી, અને એને ઘરમાં રાખો કે જીવનમાં, પછી કોઈ વ્યક્તિ જ નહીં પણ સંસારમાં જે કંઈ માયા છે, પ્રકૃતિ છે, એનો આપણે ઇન્દ્રિયો દ્વારા વિલાસ કરીએ ત્યારે દેખાવામાં બધું સારું લાગે
ખાવાનું બધું સારું લાગે, પણ બહુ ઉપભોગ કરવા માંડીએ પછી એ આપણને બરબાદ પણ કરી દે છે, માંદા પાડી દે, કાં તો ન ખાવાના રસ્તે લઈ જાય, પછી એ છૂટતું નથી. એટલે એ વાઘણ છે, બકરી જેવી દેખાય છે, પણ એનાથી ગુરુ મહારાજ આપણને સાવધાન કરાવે છે. ઘણા ઋષિ મુનિઓને એમણે ફસાવ્યા. આ એકાંતની વાત કરી, ઋષિ મુનિઓની વાત કરી, ત્યારે ઘણા ઋષિઓને એમણે ફસાવ્યા છે. એવી જબરી બહુરૂપી જોગ માયા, જોગ માયા છે, બહુરૂપી છે. કેવા કેવા સ્વરૂપે એ આવરણ લાવે. કોઈ ઋષિ સાધના કરે તો ત્યાં પણ એક પ્રલોભનના રૂપમાં, માને કોઈ ઋષિ ત્યાગી છે, એમને ત્યાં કોઈ માયા આપી જાય કે લ્યો મહારાજ 10 લાખ રૂપિયા, તો મન ત્યાં એનું વિચલિત થઈ શકે. જેવા એ સંન્યાસી હોય, નિયમ પાડતા હોય પ્રમાણે. એટલે એક મહાત્મા, કોઈ ધનવાન મહિલા હતી, એમણે કહ્યું કે મહારાજ લો કે છે 10 લાખ રૂપિયા. મહારાજ કહે છે ના જોઈએ. પેલી મહિલા કહે છે કે તમને કોઈ આપનાર નહીં મળે. અને વાત સાચી છે, કઈ એમ કઈ કોઈ પૈસા થોડા આપી દે. અત્યારે કઈ એવા મોટા દાતા મળવા મુશ્કેલ છે. એટલે કે તમને કોઈ આવા આપનાર નહીં મળે. પણ મહાત્મા એવા ત્યાગી હતા, એણે કહ્યું કે તને કોઈ ના પાડનારે નહીં મળે, તું જા, આપવા બધા લઈ લેશે. બાકી ના પાડવા વાળા ના મળે બહુ, એ પણ કોઈ વિરલા જ હોય. એટલે કસોટી આપણી માયામાં થાય. સંપત્તિ કોઈ આપે પછી પણ આપણા આમાં એમના પ્રત્યે કેટલું મમત્વ થઈ જાય કે આ મારી છે. એ મમત્વ આવ્યું તો મર્યા. કોઈ આપી છે એ આપણી તો નથી જ, પરમ ગુરુના નામે આવી છે તો પરમ ગુરુની છે. એ પ્રમાણે રહે ત્યાં સુધી સારું, એ માર્ગે વપરાય ત્યાં સુધી સારું. પણ જો પોતાના ખાતામાં ગઈને પોતાના નામે રાખીને પછી કે આ બધી સંપદા તો મારી છે, તો મુશ્કેલી છે. એટલે ઘણા ઋષિઓને આ માયાએ ફસાવ્યા છે. આજે પણ ધર્મગુરુઓ પણ માયા માટે લડતા હોય છે, મિલકત માટે પણ લડતા હોય છે. એવી જબરી બહુરૂપી જોગ માયા, એ માયા આવ્યા પછી એમાં મમત્વ થઈ જાય અને એ પરમાર્થના કાર્યમાં ન વપરાય તો એ આપણને બાધારૂપ છે. આપણે આંગણે આવેલા હોય કોઈ અને એનો આપણે જો આદર ન કરી શકીએ, વ્યવસ્થા હોવા છતાંય, આપણી પાસે ઘણી બધી વ્યવસ્થા હોય છતાં પણ કોઈ અતિથિ આવ્યો હોય અને આપણે આશ્રય ના આપીએ, ના જવા દે જવા દે, તો આ મહેલ બધા કરવાના શું? કોઈ ભૂખ્યો માણસ આવ્યો હોય, આપણા અંદર પાસે ભોજન હોય છતાં પણ આપણે ન જમાડી શકીએ. અરે ભક્તો તો એવા થઈ ગયા છે જેના ઘરમાં ખાવાનું અન્નનો દાણો નહોતો છતાં પણ આવેલા અતિથિઓને આદર કરી અને એને ભોજન કરીને જમાડ્યા છે, ઉધાર લાવીને. એટલે ભક્તિની કસોટી માયા તો એટલી કરશે કે પરિપૂર્ણ થશે ત્યારે જ એને આગળ જવા દેશે, બાકી આગળ નીકળવું સહેલું નથી. એટલે માયા મળી જાય એનાથી ખુશ નથી થવાનું, પણ માયાથી સાવધાન રહેવાનું છે કે આપણી નથી, આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. એટલે આપણે મારી માની એટલે સમજવાનું મુશ્કેલી ઊભી કરશે. મુશ્કેલી તો એ છે કે ભજનમાં બાધા કરે. ભજન કરવા બેસે તો ભજન થાય નહીં. લોકો એમ કે ભજનમાં બેસીએ છે પણ તકલીફ છે બધી, પણ જેવું થાય એવું કરીએ, બીજું શું. એ માયા છે ને, એ જ માયા છે, તમને દર્શન આપે છે એટલે સમજવાનું કે આને હવે આપણે છોડવાની છે. જ્યાં જાય એ જ માયા, મન જ્યાં જાય એ જ માયા. કેમ એને યાદ કરીએ છીએ? ભાઈ ભજન કરવા બેઠે ને એ કેમ યાદ આવે? એમાં મમતા હોય તો જ ને. તો પરમ ગુરુમાં જો પ્રીતિ થઈ જાય તો કોઈ માયા યાદ ના આવે. છોકરાને લગ્ન કર્યા હોય, ઘરમાં સુંદર
પુત્ર વધુ આવી હોય એ દિવસે કશું યાદ આવે? એ પુત્ર વધુ જ યાદ આવે. એમ પરમ ગુરુની પણ એક માયા છે, મમતા છે. એ જો લાગી જાય તો પછી અહર્નિશ એનું જ સ્મરણ થાય. હા, એ પછી ભૂલાય ક્યારે કે જ્યારે જોગ માયા એનું અસલી સ્વરૂપ લે ને પછી બધી માયા છૂટે પાછી સંસારની. એક સરસ ભજન તુલસીદાસ મહારાજે પણ લખ્યું છે, અહર્નિશ યાદ કરો એ નહીં નહીં નિરખ્યા કરો સદગુરુ રાયા એ મને લાગી તમારી માયા. એની પણ કઈ માયા છે. અહર્નિશ યાદ કરું. બહુ સુંદર ભજન છે. 1 કલાક તો આપણો નીકળી જાય એમાં આખા ભજનને લઈએ એટલે. એવા સરસ સરસ બેનો ભજન ગાય છે અને એમાં પણ રસ છે, એમાં પણ સત્સંગ છે. તો પરમ ગુરુની માયા શું છે? અહર્નિશ યાદ કરું, નહીં નહીં નિરખ્યા કરું. બસ આ જ માયા કે હું મારી આંખોથી તમને જોયા કરું. પરમ ગુરુને જોયા કરીશું આપણે. મંદિરે આવીએ તો દર્શન થાય, ઘરમાં પણ આજુબાજુ બધે પરમ ગુરુનું સ્વરૂપ હોય, નજર પડે, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં નિશાની આપની. કવિ કલાપીએ કહ્યું એમ આપણે પ્રાથમિક તો એવી રીતે જ ભાવ કરીએ છીએ ને કે જ્યાં આપણે પરમ ગુરુ આપણને એમ થાય કે અહીંયા રાખીએ, અહીં રાખીએ, સરસ રાખીએ. એ પણ એક માયા છે. શરૂઆત બાળકની માયા છે. નાનું બાળક હોય તો શું, એને રમકડા જ ગમે, એને સરસ મજાની ઢીંગલી મળે ને તો ખુશ થઈ જાય, એને બહુ પ્યાર કરે. પણ મોટો થયા પછી ઢીંગલીમાં રસ ના હોય, પછી તો મોટી ઢીંગલી જોઈએ. એમ ભક્તિની પણ એવી એક માયા હોય છે કે આપણે બધું સુંદર પરમ ગુરુનો હોય, ગમે, એમાં આપણું મન લાગે. તો એ પણ સારું છે. અહર્નિશ યાદ કરું, નહીં નહીં નિરખ્યા કરું સદગુરુ રાયા મને લાગી તમારી માયા. મંગલકારી મનોહર મૂર્તિ એ મારે લોભાઈ સુરતી નહીં નુરતી. સંગીત સાથે ચાલે ને બધું તો 2-3 કલાકની કથાઓ ચાલે. સંગીત ને ભજન ને હે તન મન વારી ધરો કોટી વંદન કરો સદગુરુ રાયા એ મને લાગી તમારી માયા. હું તો રાત્રે મોજમાં આવી જાઉં તો રાત્રે યાદ આવી જાય કે સવારે વહેલા ઉઠીને યાદ આવી જાય તો એક ભજન ગાઈ જ નાખવાનું. અને મારી મસ્તીમાં ગાવ એટલે એ બધા શબ્દો આવી જ જાય યાદ બધા. મને લોકોને વચ્ચે ભજન ગાવામાં એટલો બધો રસ ના આવે, પણ મારી મસ્તીમાં હોવ ને ત્યારે મને ભજન ગાવાનો આનંદ આવે. ઘણા બધા ભજનો. મંગલકારી મનોહર મૂર્તિ, પરમ ગુરુનું સ્વરૂપ કેટલું સુંદર મંગલકારી છે, મનોહર છે. એના આપણે દર્શન કરવાના છે. મારી લોભાઈ સુરતી અને નૂરતી. દર્શન કરવા માટે આપણી સુરતા અને નૂરતા બંને લોભાઈ જાય એટલે પછી મનમાં કોઈ બીજો વિચાર પણ રહે નહીં. કારણ કે નૂરતાય ત્યાં જોડાઈ જાય તો પછી શેષ બીજા વિચાર કરવા માટે કશું રહેતું નથી. સુરતા અહીંયા દર્શન કરે પણ નૂરતા પાછી બીજે ભટકતી હોય તો બીજા વિચાર આવે. પણ અહીંયા સુરતા અને નૂરતા બંને પરમ ગુરુના દર્શન કરવા માટે લોભાયમાન છે. અને ખરેખર જેનું સ્વરૂપ સુંદર હોય ને સંસારમાં પણ એને જોવા માટે માણસની દ્રષ્ટિ આતુર હોય
અને સુરતાની સાથે નૂરતા પણ એનું વિલોકન કરતી હોય છે. આ કેટલું સુંદર સ્વરૂપ, અને એને જોઈને જ લોકો તો પ્રેમમાં પડે છે, સુંદરતાને જોઈને. અને એક પ્રકૃતિની સુંદરતા છે, એક સામાન્ય માણસ નહીં, મોટા મોટા ઋષિમુનિઓ પણ એમાં મોહિત થઈ જાય એવી એ સુંદરતા છે, પ્રકૃતિની સુંદરતા છે. અને વિજાતી શરીરમાં એકબીજાનું આકર્ષણ પડેલું છે અંદર પ્રકૃતિનું. એ એક કુદરતની વ્યવસ્થા છે, આ જગતની વ્યવસ્થા છે. એટલે પરમ ગુરુનું સ્વરૂપ સુંદર છે, એને નિહાળવા માટે આપણી સુરતા અને નૂરતા બંને જોડાઈ જાય, સમરસ થઈ જાય. અને એ જોડવી હોય તો આપણે એક તો આ મૂર્તિનું દર્શન તો કરીએ, ઘણા લોકો તો આમ દર્શન કરી જતા રહે, કંઈ નહીં બસ. પણ નૂરતા સાથે જોડીએ ત્યારે નારણદાસજી મહારાજ પાસેથી આપણે દ્રષ્ટિ લેવી પડે કે ભાઈ આ દર્શનમાં નૂરતા કેવી રીતે દર્શન કરશે. સુરતા તો દર્શન કરશે, પણ નૂરતાને કેવી રીતે જોડવાની? તો કે તિલક ભાલ વિશાલ લોચન અધુર અનુપમ શોભિતમ નિજાનંદ ઘનશ્યામ મુરત સંત જન કે મન લોભિતમ. અહીંયા પણ સંતજનોના ભક્તજનોના મનને દર્શન કરવાનો લોભ થાય એવું એનું સુંદર સ્વરૂપ છે. એનું વર્ણન નારણદાસજી બાપજીએ સુરતા અને નૂરતાથી વર્ણવ્યું છે કે તિલક ભાલ, કપાળમાં સુંદર તિલક છે, વિશાળ લોચન, આ ભાવ છે. પરમ ગુરુની દ્રષ્ટિ, એમના જે નેત્રો છે એ વિશાળ છે. હવે આવું વર્ણન છે ને ઘણા કવિઓ પણ કરતા હોય છે. ઘણા શૃંગારનું વર્ણન ઉપમા આપીને કરવામાં આવતું હોય છે. તમારી આંખો તો સુંદર જાણે કે માછલી જેવી છે, તમારા હોઠ તો કે છે કમળની પાંખડી જેવા છે, તમારી વાણી તો કેટલી મધુર છે, જાણે કે મુખમાંથી પુષ્પો પડતા હોય એવું લાગે, પુષ્પ જેવી કોમળ છે, બાળકના જેવી મૃદુ છે. એટલે આ સ્વરૂપની સુંદરતા, એ પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ, એ માત્ર બાહ્ય સુંદરતાની વાત નથી, પણ એ જે દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય ગતિ છે, એમની આંખોમાં કરુણા છે. પરમ ગુરુના નેત્ર કેવા છે? કરુણામય. એ કરુણા દ્રષ્ટિ આપણામાં પડી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. એમના હોઠ અનુપમ શોભિતમ. કેમ અનુપમ શોભે છે? જ્યાં કે લાલી નથી કરી, પણ કુદરતી એમાં લાલાશ છે, અને એમાંથી જે વાણી નીકળે છે ને એ કલ્યાણ કરવા વાળી છે. કોના હોઠ સારા લાગે? જેના મુખમાંથી મધુર વાણી નીકળે. પણ કર્કશ વાણી નીકળે તો આપણે એમ કહીએ તમારા હોઠ તો બહુ સુંદર મુવમેન્ટ કરે છે. એટલે મંગલકારી મનોહર મૂર્તિ મારી લોભાઈ સુરતીને નૂર્તિ તન મન વારી ધરું કોટી વંદન કરું. આવા સ્વરૂપને આપણે વંદન કરીએ. એ રીતે પરમ ગુરુની એક માયા છે, અને અહીંયા ઘણા ઋષિમુનિઓને ફસાયા છે એવી જબરી જોગ માયા છે. મોહના પાસા નાખી લે છે પકડી. મોહરૂપી પાસા નાખે તો એનાથી આપણે સાવધાન રહેવાનું છે. પણ કેવી રીતે રહીશું? આ માયા કેવી છે? ડર જે કરોળિયા જેવી એની જાળ છે. કેવી જાળ છે માયાની? તો કરોળિયા જેવી, દેખાય નહીં. કરોળિયાની જાળ દેખાય નહીં, અને કેટલાય જીવજંતુ એમાં ફસાઈ જાય, અને કરોળિયો એનો શિકાર કરી લે. એમાં આપણે પણ દેખાય નહીં એવી અદ્રશ્ય રૂપે આ માયા જાળમાં આપણે ફસાઈ જઈએ, અને માયા એનો ઉપભોગ કરી લે છે. લલચાવે માયા ત્યારે રહ્યા લબડી, ઉડતા હો ચલતા હો સૌને પકડનાર છે. કરોળિયાની જાળમાં તો બધા ફસાઈ જાય. ઉડતા એમ આ દુનિયામાં ચાલતા હોય ને સંસારમાં, અને ઘણા ત્યાગી થઈ જાય ને ઉડતા હોય થોડા આકાશમાં, પણ એને પણ માયા તો જાળમાં પકડી લે છે. એમણે જાળ તો આકાશમાં નાખી છે. ત્યાગના માર્ગે ચાલે તો પણ ત્યાં માયાની જાળ તો હોય છે જ. આ તો પરમ ગુરુ પછી માયા નથી. પરમ ગુરુ માયાથી પર છે, એ આપણને છોડાવી શકે. એટલે
રમતા જ રામ રહેવું એમાં જ સાર છે. રમતા રહેવું, એમાં નહીં ડાઘ જરા પડનાર છે. એમાં કોઈ ડાઘ નથી. રમતા રહીએ, રમતા રામ. મસ્તીમાં કોઈ ગણતરીમાં ન લે એવી રીતે આપણે રમતા રહેવાનું. ઘણી વસ્તુ રમતી નથી હોતી. રમતા રામ. વધારાની વસ્તુ હોય ને એ વધારાની રમતા રામ કહેવાય. ઘરમાં કોઈ ગણતરી ન થાય. સંત સંગાતે થાય શુદ્ધ બુદ્ધડી. જો આપણી બુદ્ધિને શુદ્ધ કરવી હોય તો સંતોનો સંગ અને સત્સંગ મળે તો એનાથી આ બુદ્ધિ શુદ્ધ થાય તો આપણે બચી શકીએ. આજે જેટલા સલામત છીએ એ સત્સંગથી છીએ, સંતોના સંગથી છીએ, સતશાસ્ત્રના અધ્યયનથી છીએ. સતશાસ્ત્ર એ પણ સંતનું સ્વરૂપ છે. કોઈ સંત આવે તો પણ એ સંતનું સ્વરૂપ છે, અને સત્સંગ એ સંતનું સ્વરૂપ છે. તો કયું વૈરાગવાન તારું મન બનાવજે, ગુરુગમ જ્ઞાન ઊંડા અંતરમાં ધારજે. તારા મનને થોડું વૈરાગી બનાવજે. ગુરુનું જ્ઞાન એની જે ગમ છે એ તારા અંતરમાં ઊંડાણમાં લઈ જજે. નહીં કાળ માયા લેશે તને જકડી. પછી તને કાળ અને માયા પકડી શકશે નહીં. ગુરુગમથી ચાલે આપે તરી તારશે. ગુરુગમથી જો ચાલીશું તો આપણે તરી શકીશું, કારણ કે તરવાનું આપણે છે, તરતા શીખવાનું છે. પણ ગુરુગમથી આપણે તરીશું તો તરી જઈશું. ગર્વ અને કામ મોહ શત્રુને મારશે. ગુરુગમ દ્વારા જે ગર્વ છે એને આપણે છોડવાનો. કામનાઓ છે, નાની ઈચ્છાથી લઈ અને વ્યભિચાર સુધીની કામનાઓ, એ કામનાઓને છોડવાની અને મોહ છોડવાનો. એ ગુરુગમ દ્વારા જો આપણે ચાલીશું તો ગર્વ કામ મોહ શત્રુને મારશે. આપણા શત્રુઓ છે એને ગુરુગમ દ્વારા મારી પ્રેમી ભજન કર. પ્રેમી રામ, આ મોહ માયાને છોડીને તું ભજન કર. સંસારમાં રહે તો પણ એને ઓળખીને એની માયા અને મમતાથી દૂર રહેજે. ભલે પરિવારમાં સાથે હોય, બધું જ હોય, પણ પરમ ગુરુના ભજન સાથે આપણે પરિવારમાં રહીએ. પરિવારમાં બધાનું જ કલ્યાણ થાય એવી ભાવનાથી પરિવારમાં રહીએ. કોઈ ન માને તો આપણે આપણા કલ્યાણની ભાવનાથી રહીએ. અને પછી ઘરમાં ન રાખે તો પછી આપણા રસ્તે. પ્રેમી ભજન કર લક્ષ્ય લે પકડી. જોજે માયા એવી લેવે ના જકડી, લેવે ના રગડી. માયા આપને રગડી ના નાખે કાદવની અંદર, કીચડની અંદર. એના માટે બસ લક્ષ્ય લે પકડી અને તું ભજન કર તો તારું કલ્યાણ થઈ જશે. એટલે અહીંયા વિશેષ નારણદાસજી મહારાજશ્રીએ વિષયોથી સાવધાન કર્યા છે ઇન્દ્રિયોને. આખા અંગમાં એ છે ઇન્દ્રિયોના જે વિષયો છે. નાવની એક દ્રષ્ટાંત આપ્યું છે કે આ માનવ જીવન રૂપી નાવ છે, તત્વોનું બનેલું છે, લાકડાનું, અને એની અંદર ખીલા જડેલા છે. નાવ લાકડાનું હોય, એમાં એ લાકડાને ખીલાથી જડ્યા હોય એમ આપણી ઇન્દ્રિય રૂપી ખીલા છે એમાં. અને સમુદ્રની અંદર સુરંગો બિછાવેલી છે. જે સુરંગ એટલે ચુંબક, એને લોખંડના ખીલાનું આકર્ષણ થાય છે. એટલે કરતા માલિકે આ બ્રહ્માંડની અંદર માત્રાઓ મૂકેલી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વ્યાપક મૂકેલી છે. સ્વાભાવિક ઇન્દ્રિયોને જ્યાં જ્યાં એનો યોગ થાય એનું આકર્ષણ થાય છે. અને એ લોખંડને, ખીલાઓને, ઇન્દ્રિયોને એ ચુંબકનું આકર્ષણ થાય એટલે એની સાથે નાવ અથડાઈ જાય. અથડાય એટલે વિસ્ફોટ થાય. આ કુદરતી ચુરંગો, માનો કે કોઈ દુશ્મનો હોય, એ કોઈનું જહાજ તોડવું છે તો એમણે એવી એક પ્રકારની વસ્તુઓ મૂકી હોય સમુદ્રમાં કે જે નાવ સાથે અથડાય એટલે વિસ્ફોટ થાય. ઘણા બોમ્બ મૂકી દેતા હોય છે, એમ એવા વિસ્ફોટક તત્વો મૂકી દે. એ જેવા નાવ સાથે અથડાય એટલે વિસ્ફોટ થાય એટલે નાવનો સફાયો થઈ જાય. એમ આપણા જીવનમાં જે ઇન્દ્રિયો છે એની સાથે વિષયો અથડાય છે. આ દુનિયાના રૂપ રંગ જોઈને આપણું મન વિચલિત થાય છે. ભજનમાંથી
પણ એ વિસ્ફોટ ના થાય એના માટે આપણે સાવધાની રાખવાની છે. એટલે માનવ જીવનરૂપી નાવ તો મળ્યું છે, પણ સહેલાઈથી સામે કિનારે પહોંચે એવું નથી. એક તો આપણા જ શરીરની મમતા આપણને છે બહુ, ઇન્દ્રિયોના સ્વાદ તો પર રહેલા છે, પણ આ જે ઇન્દ્રિયો છે એના જ સ્વાદમાં આપણે અને શરીરના મોહમાં આપણે ફસાઈ ગયા છીએ. એટલે પ્રભુનું ભજન નથી કરી શકતા. શરીરનો મોહ છોડીને, ઇન્દ્રિયોના સ્વાદને છોડીને આપણે નિયમ લઈએ. આગળ પ્રેમને નિયમની વાત કરી છે નારણદાસજી મહારાજશ્રીએ કે પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ. એટલે આપણે કહીએ છીએ પ્રેમી બનો, નેમી બનો. નારણદાસ નિશ્ચય કહે મીટે જન્મને. એટલે નિયમનું મહત્વ છે અને પ્રેમનું મહત્વ છે. પરમાત્માએ આપેલો પ્રેમ પરમ ગુરુના શરણમાં જોડવાનો છે અને નિયમના માધ્યમથી. તો સાર એ છે કે આપણે નિયમના માધ્યમથી ભક્તિ કરીએ, જેટલું થાય એટલું. નિયમ લઈએ તો થશે, નહીં તો મુશ્કેલ કામ છે. તો નારણદાસજી મહારાજશ્રીએ આપણને અદ્ભુત જ્ઞાન આપ્યું છે. તમે પણ અહીંયા અધ્યયન કરો છો, રોજે એક આનંદની વાત છે. હું બીજા ગામનો દાખલો આપું છું, અર્જણ સુખનો. એમ મારા માટે આ બીજું એક ગામ છે કે ભાઈ અહીંયા કુકરવાડામાં પણ એવા ભાવનાવાળા ભક્તો છે કે રોજ ગ્રંથનું અધ્યયન થાય છે, સત્સંગ થાય છે. એટલે બહુ આનંદની વાત છે. આમ તો આ વિસ્તારની અંદર ઘણા ગામોમાં એક પખવાડિયામાં 15 દિવસે સત્સંગનો આયોજનો થાય છે અને લાભ લેવાવાળા જિજ્ઞાસુ ભક્તો લાભ લે છે. બહુ આનંદની વાત છે. ભાવિ પેઢીને આપણે આની સાથે કેવી રીતે કનેક્ટ કરવી, ભલે અહીં ન થતું હોય પણ આપણે મીડિયાના માધ્યમથી પણ ભાવિ પેઢીને જોડી શકીએ. એ જ્યાં રહેતા હોય ત્યાં પણ એને નિયમના માધ્યમથી પણ પરિવારોએ ભાવિ પેઢીને આપણે આ સત્સંગમાં જોડવાના છે. એટલે હું કહું છું 15 મિનિટ ગ્રંથનું વાંચન જે યુવા પેઢી જ્યાં રહેતી હોય ત્યાં એના માતા પિતા તો હોય છે જ, ભલે ગામડે ન રહેતા હોય, પણ 15 મિનિટ વાંચન કરવાનો નિયમ તમે અપનાવશો તો એના સંસ્કાર ભવિષ્યમાં એની અંદર જ્ઞાનની જાગૃતિ કરશે, તો નિયમમાં પણ એને પ્રેમ આવશે. પરમ ગુરુની જે વાણી છે ને ચમત્કારિક છે. તમે ન સમજો તો પણ એના આશીર્વાદ તો મળશે જ, પણ તમે અધ્યયન કરશો તો ધીમે ધીમે સમજણ આવશે. હમણાં બેન કહેતા હતા, આપણો ઉતારો છે કે પહેલાં છે ને જસુજી કથા કરતા હતા ને પણ કંઈ સમજણ પડતી નહોતી, પણ ધીમે ધીમે પછી સમજણ પડવા, અને હવે તો સમજણ પડવા માંડી. એટલે કે એક ઘરમાં કે 2 ધર્મ હોય તો ના ગમે, કે મજા જ ના આવે. મેં કે વાત સાચી છે, મજા ના આવે. એટલે એટલી લગ્ની લાગી ગઈ, સત્ય સમજાઈ ગયું કે આ શ્રેષ્ઠ ધર્મ છે. બીજા ધર્મ છે પણ એમ કે બધા એક મતવાળા હોય તો સારું પડે, પણ છતાંય ન હોય તો આપણે એને સાથે કેવી રીતે રહેવાનું એ પણ આપણે સમજવું પડશે. પછી એનું ભાગ્ય, બીજું હું ના સમજે ને ન સ્વીકારે તો. એટલે કુકરવાડા ગામની અંદર અહીંયા બધા જેટલા ભક્તો છે બહુ ભાવનાવાળા છે, સાથે મળીને બધું કરે છે. અને અહીંયા તો 50 વર્ષ પહેલાંનું આ મંદિર છે. સોજિત્રાના ભગવાનદાસજી મહારાજના સંપર્કથી અહીંયા આ મંદિરનું નિર્માણ થયું. ભૂમિપૂજન અને ગુરુજીની હાજરીમાં પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠાના પ્રતાપે આજે સુધી એ સંસ્કારની પરંપરા ચાલી છે. એટલે આપણા વડીલોએ જે મંદિરનું નિર્માણ કર્યું એના આશીર્વાદ રૂપે આજ સુધી આપણને લાભ મળ્યો છે. હવેની પેઢી બહાર છે, એટલે હવે બહાર રહેનારા લોકોને બહારથી પછી લાભ લેવો પડશે. અત્યાર સુધી આપણે અહીં જ રહેતા હતા એટલે અહીં નહીં લાભ લીધો છે, પણ બહારની પેઢી છે એ અહીંયા આવતી હોય ત્યારે તો અવશ્ય એમને લાભ મળે. જેટલો સમય હોય એટલો પણ આપણે લાભ લેવાનો હોય છે, પણ મહત્વ આપવું જોઈએ કે નહીં, આપણા માટે આ મંદિર એ આશીર્વાદનું કેન્દ્ર છે. ભલે એક દિવસ માટે આવ્યા હોય પણ અચૂક દર્શન કરીને જઈએ. અહીંથી લોકો દૂર દૂર સુધી દર્શન કરવા જતા હોય, આપણે આપણા ગામમાં આવીએ, આપણા ઘરે આવીએ તો આપણા બાળકોને એ મહત્વ સમજાવવાનું કે જા બેટા પહેલાં દર્શન કરવાના, પરમગુરુના આશીર્વાદ લઈ આવો.
દર્શન એક આશીર્વાદ છે. અહીં સુધી આવવું એ આશીર્વાદ છે, સામાન્ય કાર્ય નથી. આ કે બજારે શાકભાજી લેવા જઈએ એવું સામાન્ય કાર્ય નથી. જો એ આપણા માટે મહત્વનું હોય, હું તો કહું છું મસાલા લેવા માટે લોકો ધક્કા ખાય છે, એ મહત્વનું નથી, છતાંય જાય છે લોકો. તો આ તો ગુરુ મહારાજના દર્શન છે. તમારી જવાની ભાવના એ જ મહત્વની છે. પછી જાઓ, પછી તમારી સમજણ પ્રમાણે એ ભાવનાનો વિકાસ થાય. એ દર્શનના સંસ્કાર એ જ તમને કોઈના રૂપના આકર્ષણથી બચાવશે. એ કોઈ સામાન્ય નથી. કોઈ રૂપના આકર્ષણથી બચવા માટે એમના દર્શન જ આપણને બચાવશે. આ આંખ દ્વારા જે સંસ્કાર મળ્યા હશે તો આપણે બચીશું, આપણામાં વિવેક આવશે. સત્સંગ પણ આપણને બચાવશે. એટલે આપણે બધાએ ભાવિ પેઢી, જે યુવા પેઢી છે, વર્તમાન પેઢી, એમના માટે પણ સહભાગી બનવાનું છે, પ્રયાસ કરવાનો છે કે એમને કેવી રીતે પોષણ મળે અને પરમ ગુરુના આશીર્વાદ એ પણ કેવી રીતે લઈ શકે. અહીંથી વિદેશ સુધી હવે નવી પેઢી જશે તો ત્યાં પણ આપણે દોરડા લાંબા કરવા પડશે, કનેક્શન, અને ત્યાં પણ એ પરમ ગુરુ સાથે જોડાઈ રહે એનો પ્રયાસ કરવો પડશે. તો આજે બહુ દિવસે અહીંયા યોગ થયો આવવાનો. તો મંદિરના દર્શન મને તો પહેલી વાર થયા છે. પહેલાં તો હું આવ્યો છું કુકરવાડામાં કદાચ, પણ યાદ નથી લગભગ. નહીં તો બાજુ પ્રવાસ પહેલાં હું કરતો ત્યારે બધા ગામોમાં જવાનું થતું હતું પધરામણીમાં, પણ કદાચ ખબર નહીં કુકરવાડામાં આવવાનું થયું છે કે નથી, બહુ યાદ. તો ઉત્તર ગુજરાતમાં તો બધા ગામોનો પ્રવાસ તો મેં કરેલો છે, પણ આ મંદિર નથી આવ્યું એટલે કદાચ નહીં આવ્યો હોય એવું મારું માનવું છે. પહેલી વાર દર્શન થયા છે અને કદાચ બહુ લાંબા સમયે કદાચ વિસ્મરણ થયું હોય, બહુ પ્રવાસ કર્યો હોય એટલે. પણ તમારા પ્રત્યેની લાગણી અને ભાવના છે તો આજે અહીંયા આવવાનો યોગ થયો, બહુ આનંદ થયો. આમ તો નામ તો સાંભળ્યું છે, કુકરવાડા જસુજીના પણ સત્સંગો વિશેષ રહેતા હતા અને આપણા પ્રજ્ઞેશભાઈ પણ વિશેષ સત્સંગનો લાભ આપે છે. એ સિવાય જસુજીના દીકરા છે એ પણ હવે એમની પ્રેરણાથી, એના સત્સંગની પ્રેરણાથી તૈયાર થયા છે. તો આપણે પણ બધાએ જેને અભ્યાસ કરવો જ જોઈએ, બધાએ અહીંયા પણ આપણે જસુભાઈ નામ છે, શું નામ છે, મણિભાઈ, એ પણ અભ્યાસ કરે છે અને સત્સંગ થાય છે. એટલે ભક્તો 5 બહેનો ભેગા થાય ને તો ગ્રંથ વાંચો તમે, બીજું કંઈ એવું નહીં કથા જ કરવી પડે. ગ્રંથ વાંચન કરો અને તમને સમજણ પડે એટલી ચર્ચા કરો, બાકી અધ્યયન કરો તો પણ એ સત્સંગ છે. એટલે સરસ રીતે આપણે બધા પ્રયાસ કરીએ સાથે મળીને, જેટલો થાય એટલો જાગૃતિ લાવવા માટે અને પરમ ગુરુની ભક્તિ કરવા માટે. તો આપણો સમય થાય છે તો અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કૈવલ સાહેબ.